જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સવારમાં ઉઠતા આવે દારૂ ન પીવું ત્યાં સુધી મેળ ન આવે। દારૂની તો જિંદગી જુદી, પીતા હોય જાણે, ભાઈ તું દારૂ પી લે તાણે। આલ્યો સા થોડીક વાર ખમ પીવાનું છે ઈ પી લેવા દે, પછી સા પીશ। તે આ હું પીવાનું નથી, આ દુનિયા ગાંડી થઈ ગઈ છે કે ઉઠીને સા પીએ છે, ઉઠીને સા પીએ ને અમીના ઓટકાર આવે ને આમાં છે ને પતન થઈ જાય। હાલી હું નીકળા છો, મને અમીના ઓટકાર આવે છે, તે અહીંયા આવીને જોયું શેના ઓટકાર આવે છે ઈ ન્યા ક્યાં કાઈ જોવા જેવું જ છે નથી દેવી સા આવે સા નથી દેવી, મારે જાવ બારું, ઘરનું ધ્યાન રાખજો, ભટકવાનો વઈ જાતા। આ તો ધ્યાન રાખવું હોય તો ચા દે, નકર જો સમજો એ આમાં અમીના ઓટકાર આવે છે ને, આમાં લીધા કરો અમીના ઓટકાર, સમજા? તો ચા દે ને ભાઈ, મારો દી બગાડી નાખી તો હવારમાં પછી આખો દી મારે 3 પોટલી નહીં થાય, 30 પીવી પડશે, પછી કેતી નહીં કે ઘરમાં મરસા ઘાયટા ને મીઠું ઘાયટું, રૂપિયા વપરાઈ જાય। જો પોતાનો દી બગડે, અહીંયા ભાવ બગડી ગયો છે એનું કરતા નથી। તે તું કઈ બાજુ જાસ? મેં કોઈ દી પૂછ્યું ક્યાં જાવ છો તમે? પૂછ્યું? પૂછવાનું જ નથી થતું, કેમ કે પૂછા જેવું કઈ રહ્યું જ નથી આપણા બેયની વચ્ચે। તને ખબર જ હોય હું ક્યાં જાઉં, બીજે ક્યાંય ન જાઉં। હા, પારંઠા પાયરસ 2-3 ભેગા લે એક કોટ માર હાલી હું મેરા, હું જેદી પીતી થઈ જાય ને તેદી તમે દોડતા થઈ જાઓ। તો એક કામ કરને, આજ જ પી જા ને એટલે દોડવા માંડ બેહો ને હવે। લે મારી બેટી મારી કે દોડતા થઈ જાઓ, જિંદગી આખી દારૂ પીધો, હું તો કોઈ દી દોડ્યો નહીં, પીધા ભેગો રેડી। ઓય 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 રાજ્યા એલા માણા થાને માણા, ડબલામાંથી સાટા ઉડે છે ભલા માણા। તો પણ જાલી લે ને ડબલું, લે આવ્યા ત્યારે હું ડબલું જાલી નતો આવ્યો, એટલે હવે તારો વારો આવે એટલે તારે જાલવું પડે ડબલું, એટલે મારે જાલવાનું ડબલું એમ ને? હા તો જો તને ચોખ્ખું કહી દઉં, ઉપર પેલા હું ડબલું લઈ લઉં મારું, પછી તને કહું। હા લઈ લે, હા બોલ। જો એક ડબલામાં મજા નથી આવતી, તું તારું ડબલું હવે ઘરે નોખું લઈ લેજે। એલા પણ મારે શું કરવું ભલા માણા? કા ડબલું મારે જોતું હોય તા જ્યાં હું ડબલું ભરવા જાઉં ને તા મારા બાપા લઈને વઈ જાય, તા હું મારા બાપાની વાઈટ જોઈને દેવું ને તા મારા બા લઈને વ્યા ગયા ડબલું, મારે શું કરવું? તારી ભેગું જ મારે આવવું પડે ડબલું। એલા બહુ કરી હો, મને ડિસ્ટર્બ કરી નાખ્યો હે, બહુ ડિસ્ટર્બ। એક ડબલામાં હાલે છે આપણે બેન, તો હાલવા દે ને ભલા માણા। આમ જો હા આપણી જિંદગી બેયની એવી હે ને હા કે ડબલામાં નીકળી જાય એકમાં, પણ હવે ઓલો માલ હોય તો લાવ હાલ, નતો ઉતરી ગયો ન્યા અડધી કલાક બેઠા ને તો હું થાકી ગયો બોલ, એટલે નસો ચડાવો પાસે એમ? હા વાહ હવે ડબલું પકડે રાખીશું। લે હવે તું ઠપકાર લાય, હવે ડબલું પકડું। મારી બેટી મારી હજી ન આવી બોલ, ઘર ગાડું મૂકીને વહી ગઈ હે ને એમ ન ખબર પડે કે ઘરમાં કોક આટો મારીને વહી જાહે। આ તો સારું છે હું કરોડપતિ નથી, ને રાતોરાત મને આ રોડપતિ કરી નાખે ને, પણ ભગવાને બહુ હોશિયાર છે, જેને જેટલી જરૂર હોય ને એટલું જ દે। આ રહ્યા જો વહુનું નામ જ ન લે, ઈ એની રીતે લડે હે, જાણે હવારની ગઈ હે કાઈ ખબર નથી પડતી। જો 2 વાગ્યા હજી દેખાણી નહીં, હવારની ગઈ હજુ નથી આવી, ઘરું ગાડું મૂકીને વહી ગઈ હે, કોક આટો મારને વહી જાય તો હું તો હાવ લબડતો થઈ જાઉં ને। કાઈ તું તો છે ઘરમાં, કાઈ હાવ થોડું ઘર એમને એમ છે ન ધણિયા તું તો, કઈ મારા ગામમાં કઈ કામ ન હોય, હું તો હાલતા આટો મારો વહી જાઉં। હા તો બાયણું બંધ કરી જવાય, ઈ બધુંય તમારી બાયુનું કામ, મારું કામ નહીં, ઘર સાચવવું ઈ બરાબર।
એવું કઈ ન હોય, હું બધી બાયુએ સાચવવાનું હોય, જણની કઈ જવાબદારી જ નહીં હે. આમ જો મારે હે ને હાલતા બહાર જવાનું હોય એટલે મારા કાંઈ નેઠા ન હોય એને એટલું ધ્યાન રાખવું જોઈએ ને કે ઘર ખુલ્લું ન રખાય. તો તારે બંધ કરવું પડે ને. હવે ઈ બધું જવા દે. હા, તારો છોકરો શું કરે મોટો? મોટા છોકરા તો કાઢી મૂક્યો મેં. કાઢી જ મુકાય, પીતા હોય ને ઘરમાં રખાય જ નહીં, મને એટલી ખબર પડે. જો હું પીતો તો મારી બારી મને ના પાડી કે હવે દારૂ નહીં પીવાનો, તેથી જ બંધ કરી દીધું. હા, તો મેં મારા છોકરાને કાઢી મૂક્યો. મેં જો દારૂ મૂકીશ ને તો જ મારા ઘરમાં પગલા થશે તારા, બાકી નહીં થાય. તું ને તારી બાયડી નીકળો અહીંથી. હવે બોલો, તમારે ઠંડુ પીવું છે કે ગરમ? અરે બટા, તું જે પાઈ પીવું છે, ઠંડુ તો ઠંડુ ને ગરમ તો ગરમ, આપણે બધું હાલે. આમ જો નકતીમાં તમારે એને હું ઘરે હોય ને ત્યાં આવવાનું, તમારે કાંઈ ઘટે નહીં. હા બેટા, આવો મારા દીકરા. હા, હમણાં આવું હો. હા હા, લઈ આવ જા. જે હોય ઈ લઈ આવું તમારે હાટું. લે નીચે કા બેહી ગયો બેટા? નીચે હોય ને તો મને ફાવે હરખું. લે પકડ કાઢી. દાદુ નતું તે કીધું કે ઠંડુ કે ગરમ, એટલે હું તારા આટલું આ ઠંડુ એક કોથળી પડી હતી ને ફ્રીજમાં. લે અરે મુઆ નખો દિયા, મને દારૂ આપે છે, તને શરમ નથી આવતી હે? હે ઉભો રે તું, ઉભો રે હો, તને હરખો કરું, ઉભો રે તું હે? તને જરાય શરમ ન આવી? મુઆ નખો દિયા, મને દારૂ પાઈ છે. રકાબીમાં સા હોય તારો બાપ. બેન કોનું કામ છે? કેના પેટનો હો, મરી જા. બાયડીમાં તને બેન દેખાય, ભૂંડો નથી લાગતો. આમ જો, આમ જો. તું કેના પેટની છો? આ ક્યાં જીથરા તારા કપાવી નાઈ તું? તારે રોજ પરિવર્તન આવે છે તો મારે ન આવે? તું સામી ઠેકાણે આ ડોહીને દારૂ પાવા માંડ્યો તો હું પાર્લરમાં ગઈ તી તૈયાર થાવા. મારું બેટું મારું આ પાર્લર છે ક્યાં? આ દારૂની ભઠ્ઠી છે ક્યાં? આ તમારા બેમાંથી એકેયમાં હારા વાત નથી મુઆઓ. આ તું બ્યુટી પાર્લરમાંથી નવરીની નો પડ અને આ પીવામાંથી નવરો નો પડે. અરે ભગવાન, આ ખીચડીમાં દાળ ચોખાને બદલે અડદ ભળી ગયા. તું ઘરે જા, બહુ હારી નથી. તુંય લબડકા માંડી તી લેવા, આ તો હું જોઈ ગઈ ને એટલે તે નાખી દીધી, બાકી સાની મને તુંય પી જાતી. જા ભાઈ જા, હું મને કઈ તારા ધણી જેવી સમજસ હે? ના ના, સમજસ હું તારા મનમાં. તું બ્યુટી પાર્લરમાં રૂપિયા ઉડાડે છે અને આ દારૂની વાહે બધો ઘર સાફ કરવા બેઠો છે. તારી પાસે લેવા આવ્યા વેતી પડને આઈથી. ખતન દિવાળી આવું કોઈ દી ભેગું નહીં થાય, કોઈ દી. જા એ રાણી ક્યાં કરસ? મરી ગયા વાહેથી ડોહીઓને ભેગી કરીને તું દારૂ પાવા માંડ્યો છો. કાલ આખા ગામને ઠંડેરો પીટાવી કા અને મને બેન કીધી. મરી ગયા રક્ષાબંધન ને દી બેન કીધી હોત ને તો વાંધો નહોતો, રાખડી બાંધત, પણ આજ બેન કીધી ઈ વાતનું દુખ છે. હાલ 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 ઘરમાં નથી આવું. પાટલે બેહાડી લાજ તારું લૂણ ઉતારી દવાલ. તને બહુ દારૂ સડે છે કા? પણ મારો નશો ઉતરી જાય. તારું બધું ઉતાર નાખું છું. કા વીજળી લે હાકી ગઈ જો ગામમાં ગઈ હતી ને. મેં તો કીધું રીહામણે જા આવડો મોટો ઠેલો લઈને. તું તો એવું જ વિચારજે, કોઈ દી હારું ન વિચારતી. બેનપણી છો કે દુશ્મન ગામમાં? શ્રી કેઈ ક્યાં ગઈ તી? ઓલી આપણી બેનપણી નહીં કોઈ, ઓલી હોજી. હા, તેની હગાઈ હતી, તેને તૈયાર કરવા ગઈ હતી. હોજીની હગાઈ થઈ લેતી તને ગામમાં નત ખબર? કોક મરી જાય હોજી તો કહેવાની, બાકી હોજી નથી બાપા. કા ઈ ખબર છે મને. આમ રાખ કા તારી હારે બાધી હતી? આખા ગામમાં આટો મારી લીધો છે, બાજવામાં કોઈ હારે બાકી નથી રાખ્યું. બચારી મારી હારે કોઈ દી નથી બાંધી હો. તારી જરૂર હોય હે તે તું એવી બધી તૈયાર કરવા માંડી છો? અરે ગામમાં તો મારું નામ થઈ ગયું છે કાજલી બ્યુટી પાર્લર, પણ તને ક્યાં કદર? તું બેનપણી છો તે ગામમાં પૈસા ધરાવા જા. ઓરી મારે ન્યાનું 5 પછી વધારે લઈ લઉં તો તારા 5000 માં પેકેજ કેવડું આપ્યું જો. સ્ટેટ કરી દીધા, ફેશિયલ કરવાનું, બ્લીચ કરવાનું અને સ્પીલિંગ એ કરી દે હે મોઢા ઉપર. હે 5000 માં પેકેજ. એના કરતા મારી પાસે 5000 માં જાજી સ્કીમ છે, ઈ તને ખબર છે? હા હા, મને બધી ખબર છે, બધી ખબર છે. ઓલી સંપાને તે ફેશિયલ કરી દીધું તો સોથે દી દાઢી ઉઈ ગઈ હતી. ઈ પેલા તને ખબર ન હોય ને પૂરી વાત તો બડબડ ન કરે એમ કહું છું તને. કા
ભાઈડા સાહેબ બાયડી હે એ તો છે જ આપણા ગામમાં. બાકી મારે જો હારા મારું પેકેજ જડી ગયું જો કેવી રૂપારી લાગુ ગામમાં નીકળું તો બધા એમ કહે છે કે હા કદડામાં કમળ ઉગ્યું એટલે હું કમળ કે છે પણ મારે તો તું ઓફર સાંભળ 5000 માં કટલું ઈ. હે હા જો તને આ ખાલી સ્ટ્રેટનિંગ કરી દીધું ને તું વાળ ધોઈ એટલે પાછા તારા હતા એવા વાળ થઈ જાય. આવ્યો વાકડિયા આવ્યો કમળમાં કાંટો તારા ભાઈડા જેવા વાકડિયા વાળ થઈ જાય એમ કહું તું મારી ઓફર સાંભળ ને એને બેહવા દે. ઘડી કેને હા ભરે હવે એનું ચાલુ કરશે તું જો તબિયત પાણી હારા? તબિયત પાણી તો હારા હે, તને કેમ હે? આ રહ્યા જો લીલા લેર છે ઓળખો હો? હા, નટિયન બાયડી. લે જા આ હું કેવું મારે એક તો બનેવી થાય ને ના આવે તો અને હું કેવું મારે એ સમજાતું નથી. લે એ તારે કાઈ નથી કેવું તું ખાલી વાતો કર લે તું વઈ જા પછી વેર કઈ સટાડે મારે નથી બોલવું કાઈ સમજો યાદ આવ્યું યાદ કોણ છું? નટિયાની બહુ આવી જ નથી. હવે ઈ ક્યાં આવી છે એના તો ત્રણ દાંતે મોરથી પડી ગયેલા છે એ તમારી 5 મિનિટ બેન બનીને લૂણ ઉતારી ના જઈ વાતનો અફસોસ થાય છે. આની બેન પાણી શું કાઢલી તમારા લગનમાં બધે આયરે જતી ભૂલી ગયા. ઈ દુખ છે તું હતી ને ઈ દુખ છે ઈ લોન ન ઉતારીએ તો વાંધો ન આવત, પણ બધું બખડાઈ ગયું. ઓય બેહો તમે હવે તાર મારી ઓફર સાંભળવી છે. ઈ પછી સાંભળી પેલા આનું સાંભળ આમ જો ગામમાં કોઈને કાઈ ખબર ન પડે, નવું માટલું રોડ ઉપર મૂકીને વયા ગયા. હું લે આવ્યો. જો એ તારી માએ એમને ન મૂક્યું આમાં તીનું પડી ગયેલું હે બુદ્ધિ વગર ના તને તો તળ દેખાય છે આમાં. હા, તો કાઈ વાંધો નહીં, એકાદી કોથળી એમ ભરાવી દેવું આમ થઈ જાય ને. જો થઈ ગયું ને હાજુ. આવ તમારા જેવી લૂણ ઉતારે ને આવાજ ભટકાય એમાં મારો હું વાક તારા ભાગ ફૂટ્યા. તને પહેલી વાર બતાવ્યું ને હાય આ કરી બે ચાર છોકરા જોઈને મે 3 છોકરા રિજેક્ટ કરીને ચોથા હારે રાખે સારે પાણી એટલે આજ મારે હારા દી છે ભલે પાર્લર નું કરું તોય. હા, ભગવાન તને 3 દીકરા એક હારે દે. એ ભૂના લાગો એમ નથી કેતી હું હાલી નીકળા છો કા એટલે મારા બેના ધંધા હારા હાલે છે એની કંપની હારી હાલે છે ને મારું પાર્લર હારું હાલે છે એમ. બે માણા ધંધો કરે લે. આમ તો જો માણા ક્યાં વયા ગયા, સુધરી ગઈ દુનિયા, તું ન્યા ન્યા. ઈ બધા આગળ વયા ગયા ને તમે પાછા પગલા માંડ્યા છે ભાવ તો મારો બગડો હવે હું કહું છું હું જાઉં પસ્તુ એની હારે વાતો કરી દે ને આઈ નહીં છે ક્યાંય નહીં વિયા જાય મારે થાય હે ઘરે મોડું. હવે સાંભળ મારી સ્કીમ સાંભળ એકવાર આવજે તારી પાસે હશે ને તો 500 ઓછા લઈ બરાબર. તું ગમે એમ તે બેનપણી કહેવાય. આમ જો 5000 માં તું મારી પાસે આવીશ ને ઓફર માં તો પરમાનન્ટ સ્ટ્રેટનિંગ કરી દઈશ કે તારા હે ને વરદી ઉધી વાળ આવાનાવા રહે, ફેશિયલ કરી દઈશ, ફૂલ વેક્સ, ક્લીનઅપ, આઈબ્રો, થ્રેડિંગ. હવે આટલી ઓફર તને કોણ દે 5000 માં? ગામમાં કોઈ મારા જેટલું સસ્તું નથી પાર્લર માં. એ ઓફર વાળી ઊભી થા, હું તને ઓફર દઉં. હાલ નીકળી જા મારા ઘરમાંથી. હાલ અરે એ ભૂંડા લાઈક જો નકર મૂકી નહીં સમજી લઈ દે. આજ તે મારી હામું હાથ કર્યો છે તું સમજે શું તારા મનમાં હે? મારા ઘરમાં ઓફર લઈને આવસ, તારા ઘરમાં દે ને ઓફર તારી હાહુ ને એના આઈબ્રો કર દે જા. એ મારી હાહુન મને જે પોહાય ની કરી દે. તમારે મને કોઈને સલાહ દેવાની જરૂર નથી ને વીજળી તને કહી દઉં છું. તારા ભાઈડાને સમજાવી દેજે. આજે એને મારો હાથ પકડ્યો છે કાલ તો મૂકી નહીં નકર. ઈ આ ઓફર હું હમણાં પૂરી કરીશ તું જા એટલે હું મારી ઓફર ચાલુ કરું આમાં ઓન તો ખબર છે ને તારા બનાવીને ખબર પડશે થાહે ડખા. લે મુઓ મૈંડા હાથ પકડવા. આલે અને ગામમાં મને ક્યાંય ભેગા ન થતા કહી દઉં છું. તું ભેગી નો થાતી મને. ન્યા હાથ પકડવો છે કા આ હું બાવરનું ઠુઠું છે આ નથી પકડાતો પણ ઈ આ બધાય છે ને મને ખબર છે ખર્ચામાં ઈ જ નાખે છે. હા તો આ હું તારા બાપે ક્યાંય હું ખાઈનું ખોઈ દ્યું છે દારૂનું એમાં ખર્ચા નથી થતા હું કાંઈક કરવા જાઉં તો ખર્ચો છે કા હે અને ઓલીની ઓફર દઉં એને ઓફર દેવી આ ઓફર દીધી કોઈ દી કે તારે કેટલા જોઈશે પૈસા જો હું કમાઉં છું અને હું પીવું છું બરાબર, તારે એમાં કાંઈ લબલબ કરવાની જરૂર નથી. આમ જો તું કમાસી તારી ફરજ છે હું ઘર હાંસવું છું એટલે પૈસા વાપરું છું તારે કાંઈ બોલવાનું છે નહીં. આપણે બે ભલે બે માણા હોય પણ એકાબીજાથી કાંઈ લેવા દેવા છે નહીં સમજો. એ બોલમાં તું બોલતી નહીં હો જાજુ મારા સામે. અંદર આજ તો ના મને ખબર છે તું મને માર ન્યા. ના આજ તો ઓફર પૂરી કરવી છે. ના મારે ઓફર નથી કરવી ને. ઘણા પેકેજ આવ્યો સ્કીમ આવી સાલ. ઊભી રે. ક્યાં ગઈ? શું છે આય આવો. એટલે આજ તો નોર્મલ છે લીધું નથી લાગતું આજ છે ને હા મેં થોડું લીધું છે. હા
અને આજ ફેસલો જ કરી નાખો છે. હેનો બસ હા એટલે એક રસ્તો થઈ જાય. હેનો રસ્તો કાઢવો છે. પેલો પ્રશ્ન તો ઈ જો આજ ઘણા પ્રશ્ન આવશે એના બધાય તારે જવાબ દેવાના રે. કેમ તું જવાબ નહીં દે કાઈ? મારો વારો આવશે ત્યારે હું દઈશ. હા તો કર નાખી શોખવટ હાલો. જો હા પેલો પ્રશ્ન ઈ હા કે રોજ ઉઠીને તું મારા હારે કેમ બાજે? તો મારો પેલો પ્રશ્ન ઈ કે રોજ હું પાર્લર માં જાઉં છું એનો વિરોધ હું કામ કરે સાલ કે? નહીં પેલો પ્રશ્ન મારો હે એનો જવાબ દે પેલા. આ જવાબ તો દીધો કે તું મારી હારે પાર્લર નો વિરોધ કરસ એટલે બાધું છું, પણ તું રોજ હું કામ પીન ગુડાસ? દારૂ પીવાનું બંધ કરી દેવાય તો કાઈ ડખો ન થાય. વિચારવા દે ગંભીર પ્રશ્ન હે ને એટલે વિચારવું પડે. ગંભીર તો મારી જિંદગી થઈ ગઈ ફટકાણો ત્યાંથી. પાર્લર જઈને ઊભું રહે ને. હવે મારો બીજો પ્રશ્ન ઈ છે કે તું રોજ ઉઠીને પાર્લર માં કેમ જાસ? દારૂ બંધ કરી દે તો બધું થઈ જાય. તારા પ્રશ્નનો જવાબ હું દઈશ, પણ તું આ પાર્લર માં જાસ ને એનું રહસ્ય શું છે ઈ કહી દે એટલે હું દારૂ તો હું પણ પાણી પીવાનું બંધ કરી દઉં. લે એટલી જ વાત હતી. હાસન બંધ કરી દેસ. ખામાના હમ તારી માના આમ બસ. તારી તારી માના આમ. જો પાર્લર માં હું કામ જાઉં છું ખબર છે? ગાંડા તારા હાટું થી. કઈ મારા હાટું થી જાઉં છું? કેમ? એ હું રોજ પાર્લર માં જાઉં ને રોજ આમ હારી હારી તૈયાર થઈ તારી સામે આવું ને તો હું કેટલી સુંદર લાગુ. તો હવે મારા પ્રશ્નનો જવાબ સાંભળી લે. હા આમ જો ઓરી આવ. હું દારૂ કેમ પીવું છું કહું? કેમ? હું જઈ દારૂ પીવું ને તયે તું મને સુંદર દેખાશ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.